ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? હજી અમારે ઘણું બધું નહીં, લંચ કરવાનું તો બાકી છે. અત્યારે અમે ઇન્સ્ટ્રક્શન માટે ગયા હતા અને ત્યાં કઈ ભાષણ કર્યું છે. અરે આપણને હું ભાષણમાં કીધું, અરે તું રેવા દે મારી તો. અરે કેવું થયું, અમને એમ કીધું કે તમારા ફોન છે ને સાયલેન્ટ પર મૂકી દો, અને એમાંય મારી ફ્રેન્ડ વિશ્વાનો ફોન સાયલેન્ટ એક તો થતો નતો, એની સિસ્ટમમાં કઈ મતલબ પ્રોબ્લેમ થઈ ગઈ તો એવું હતું, અને એના ફોન ઉપર ફોન એના ભાઈ કરતો હતો, અને અમે એ ઇન્સ્ટ્રક્શનમાં એવા આવી ગયા હતા ને વાત નો બધું, અને એ મેમ અમને કેવા ખીજાણા, ત્યારે કેવા ખીજાણા મતલબ અત્યારે તમે શું કરી રહ્યા છો? રિવેન્જ ની તૈયારી. આ જો એમણે આટલો મોટો ગોળો બનાવ્યો છે, હજુ નાનો છે, હજી એ મોટો બનાવવાનો. અરે અહીંયા બાંધણું થઈ ગયું બધાનું સ્નો ફાઇટમાં, તો આટલો મોટો ગોળાની તૈયારી કરે છે. અને હવે આપણે જોવી છે કે આગળ શું થાય છે. અમારે લંચ ટાઈમ હવે એમ કહે છે કે બધા કે 1:30 વાગે એ લોકો શરૂ કરશે, અને ઇન્સ્ટ્રક્શન માં એવું કીધું તમારી પાસે જે કઈ સ્નેક્સ હોય ને અમને અત્યારે અંબાવી દો. યાર સ્નેક્સ વગર અહીંયા સ્ટુડન્ટ કરે શું? આઈ તમે સ્નેક્સ માં હું લાવ્યા હતા, હું દીધું તમે? પૂરી આલુ સેવ ચકરી, અરે અડધા બિસ્કિટ ના પેકેટ અમે અત્યારે પૂરા કર્યા. અત્યારે બધું લાવ્યા હતા, બધું દઈ દીધું. એ બધું અમારે દેવું પડ્યું વગર કીધે, એવું થયું. કઈ નઈ, તમે આવી રીતે મનાલીમાં આવો ને ટ્રીપ પર તો છે ને થોડાક ઇન્સ્ટ્રક્શન નો ફોલો કરો ને હાલે. તમે અમે એવું જ કર્યું. અમે છે ને જેટલો નાસ્તો દીધો છે ને એટલો જ નાસ્તો અમે અમારી પાસે રાખ્યો છે. હવે એ લોકો એમ કે તમે ચેકિંગ માટે આવશો ના અમને, તો એમ નહીં કાંઈ ન આવે ભાઈ. તમ તારે આવે તો વાંધો ને, આપણે થોડુંક કહી દેવાનું આમ તેમ. આ બેન અમારા સ્વામિનારાયણ જૈન છે એટલે એમના માટે અમે નાસ્તો રાખ્યો હોય, બસ એમાં ચલાવી દેવાનું. અને એવી રીતે એકાદા ફ્રેન્ડ ને પકડી રાખવાના ગ્રુપમાં, જેના કારણે આપણને ફાયદો થઈ જાય નાસ્તો રાખવાનો. હા, ખાલી ફાયદો જ થાય હો ભાઈ. બધા ફ્રેન્ડ્સ ને થઈ જાય, ભલે ને ન થાય, નુકસાન નહીં થાય. કઈનું નુકસાન થાય. તમે ગોળાનું કરવાના છો તો કયો અમને? રિવેન્જ લેવાનો. સામે બતાવી દો. સામે ઓલી ટોળકી ઉભી ને એને સામે બતાવી દો. ટોળકી ઉભી છે, રેવા દો. ટોળકી નથી લેવી આપણે, વાંધો નહીં. ચાલો હવે લંચ પછી અમે તમને મળીએ. બાય બાય.